બારડોલી બેઠક પર કોંગ્રેસી નેતાનો પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે। સિદ્ધાર્થ ચૌધરી સહિત કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની બારડોલી બેઠક મહત્વની બેઠક છે। બારડોલીના ભટલાવ ખાતે ચૂંટણીનો પ્રચાર કર્યો છે। એ સંદેશોને અમે બધા ટેટ કુકરમુંડાથી વિજય માંડીને અહીંયા સુધી એને પૂરા ગમાયા સુધી અમે પહોંચ્યા છે। એવો સરસ પ્રતિસાદ મળી રહ્યો છે બધાનો કે ભાઈ સિદ્ધાર્થ ચૌધરી પણ ખૂબ સારા વ્યક્તિ છે। એને સારા વ્યક્તિનો હોવાને નાતે સહકારી ક્ષેત્રમાં પણ જોડાયેલા છે। આપણે બધાએ નક્કી કરવાનું છે કે આપણા વાચા આપી શકે એવા એક સિદ્ધાર્થભાઈ ચૌધરી છે અને સિદ્ધાર્થ ચૌધરીનો મત અપાવી આપણે બધાએ વિજય બનાવીએ એ સંદેશો લઈને આવ્યા છે। ત્યારે આ પ્રસંગે મને સાંભળે તે બધું આવશે। આ આપણો બારડોલી સંસદીય મત વિસ્તાર એક આદિવાસી રિઝર્વ પાર્લામેન્ટ સીટ છે અને મોટે ભાગના મતદારો અમારા આદિવાસી ભાઈઓ છે, આદિવાસી સમાજના મતદારો છે। ત્યારે આટલા દિવસના પ્રવાસ દરમિયાન જે પ્રતિસાદ મને મળ્યો છે એ જોતાં પ્રજા ચોક્કસ મારી સાથે છે એવું મારું માનવું છે। અચ્છા, આપની સામે પ્રભુ વસાવાને ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે। 2 વખત એઓએ જીત મેળવી છે, ફરી એક વખત આપની સામે મૂકવામાં આવ્યા છે, તો તે બાબતે તમે જીતની કેટલી અપેક્ષા રાખો છો? આખા આ 15-18 દિવસ દરમિયાન મેં જે વિસ્તારનો પ્રવાસ કર્યો છે એ જોતાં મને એવું લાગે છે કે આ વિસ્તારની પ્રજા આ વખતે પરિવર્તન કરીને જ રહેશે એવું મારું ચોક્કસપણે માનવું છે। પ્રજા પાસે કયા પ્રશ્નો લઈને જશો અને કયા પ્રશ્નો બાકી છે જેનું તમે નિરાકરણ લાવશો? સામાન્ય રીતે કોઈપણ સમાજ એનો વિકાસ સમાજનું મુખ્ય પ્રવાહમાં આપણે લાવવાની જવાબદારી હોય ત્યારે જ શક્ય બને જ્યારે સમાજ શિક્ષિત બને। જે રીતે અમારા વિસ્તારમાં અમારા લોકોને શિક્ષણથી વંચિત રાખવામાં આવી રહ્યા છે એ જોતાં હું માનું છું કે સૌથી પાયાની જરૂરિયાત એ શિક્ષણનો પ્રશ્ન છે। સાથે સાથે જ અમારા વિસ્તારમાં વિસ્થાપનનો પ્રશ્ન એક મોટો છે કે નવા પ્રોજેક્ટોને લઈને આ અમારા વિસ્તારની જમીનો લઈ લેવામાં આવી રહી છે, તો એ પણ એક મોટો પ્રશ્ન છે। આ બધા પ્રશ્નો લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું। જીત માટે તમે કેટલી અપેક્ષા સેવી રહ્યા છો? જે રીતે મને દરેક વિસ્તારમાં આવકાર મળ્યો છે, પ્રેમ મળ્યો છે, લોકોની લાગણી મળી છે એ જોતાં હું એવું માનું છું કે આ વખતે લોકો સારા એવા મતોની લીડથી આ સીટ કોંગ્રેસ પક્ષની જોડીમાં નાખશે। સિદ્ધાર્થભાઈ, ખાસ હાલમાં જે રિપોર્ટ આવ્યો છે કે સાંસદો પોતાની ગ્રાન્ટ બાકી રાખતા હોય છે, તમે કઈ રીતે કરશો? કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય, પણ એ દરેકે પોતાની મર્યાદામાં જે કોઈ સરકારી ધારાધોરણ મુજબ જે કોઈ ગ્રાન્ટની ફાળવણી થતી હોય એ પૂરેપૂરી વાપરવી જ જોઈએ એવું મારું સંપૂર્ણપણે માનવું છે। અને આ વિસ્તારની પ્રજા જો મને તક આપશે તો હું એટલી ખાતરી આપું છું કે અમે કોઈ ગ્રાન્ટ બાકી રહેવા નહીં દઈએ અને પૂરેપૂરી ગ્રાન્ટનો પૂરેપૂરું વપરાશ